ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરનો 8મો લેક્ચર છે આજે. આની આગળના લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ અચળાંક અથવા તો કોઈ ભૌતિક રાશિ જેના પારિમાણ કે એકમ ના ખબર હોય એના એકમ અને પારિમાણિક સૂત્ર મેળવતા શીખી ગયા. અને આપણને કોઈ સમીકરણ આપ્યું હોય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસતા આપણને આવડે છે. આજના લેક્ચરમાં પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં જે રીત બાકી રહી ગઈ છે તે જોવાની છે. અને આગળના લેક્ચરમાં જે પણ જોયેલા એના કરતાં આ મેથડના એક્ઝામ્પલ પૂછાવાના ચાન્સીસ વધારે છે. એટલે આજે જરા સરખી રીતે સમજવાની કોશિશ કરજો. પહેલું ઉદાહરણ લઈએ. આપણને રકમ કંઈક આ રીતની આપેલી હશે. અહીંયા રકમમાં કીધેલું છે કે ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ v છે. જો વેગ એ ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધાર રાખતો હોય તો પારિમાણિક વિશ્લેષણની મદદથી વેગનું સૂત્ર મેળવ્યું. એટલે જોવા જઈએ તો આ એક સિચ્યુએશન આપેલી છે. શું આપેલું છે? એક સિચ્યુએશન કે કોઈ પદાર્થ છે જેને આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ, એટલે હાથમાંથી મૂકી દઈએ છીએ. તો સ્વાભાવિક છે કે પૃથ્વી તરફ આકર્ષાઈને નીચે પડશે, તમને ખબર જ છે. તો લખેલું છે કે આ પદાર્થ જે વેગ પ્રાપ્ત કરશે ને એ કોના કોના પર આધાર રાખે છે? તો એક તો ગુરુત્વ પ્રવેગ અને બીજું અંતર h પર આધાર રાખે છે. આ રીતે બીજી કોઈ સિચ્યુએશન આપેલી હશે ત્યારે પણ કોઈક રાશિ આપેલી હશે જે બીજી ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હશે, એવું શબ્દ આપેલો હશે. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ આવું સ્ટેટમેન્ટ દેખાય કે ભાઈ એક ભૌતિક રાશિ જે છે તે આ ભૌતિક રાશિ, બીજી આ ભૌતિક રાશિ, કદાચ ત્રીજી પણ હોય, તો આવી ઘણી બધી ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હોય તો કઈ રીતે આપણે એનું સૂત્ર મેળવશું? આપણને ખબર નથી કે કઈ રીતે આધાર રાખે છે. એટલે આપણને એવું ખબર છે કે વેગ એ કોના કોના પર આધાર રાખે છે? ગુરુત્વ પ્રવેગ g અને ઊંચાઈ h પર. પણ કઈ રીતે આધાર રાખે છે એટલે એની કેટલી ઘાત આવશે, એનું વર્ગમૂળ આવશે, ઘનમૂળ આવશે, વર્ગ આવશે, પછી ઘન આવશે કે પછી છેદમાં આવશે, આપણને કંઈ ખબર નથી. એટલે સૂત્ર નથી ખબર આપણને, બરાબર છે. તો આપણે ધારી લેવાનું કે ભાઈ v ચાલે છે g અને h, તો g ની x ઘાત અને h ની y ઘાત. આવી રીતે તમારે કોઈ બી એક નંબર ધારી લેવાના, અચળાંક ધારી લેવાના. અહીંયા abc ધારો તો પણ ચાલે. ઓકે. સો અહીંયા આપણને કીધેલું છે કે વેગ એ ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ પર આધાર રાખે છે. તો વેગ એ ગુરુત્વ પ્રવેગની x ઘાત અને ઊંચાઈની y ઘાત પર આધાર રાખે છે. એટલે આપણું કામ શું છે? આ બે અચળાંક જે ધારેલા છે x અને y તે શોધવાનું. ઓકે. ચાલો, સપ્રમાણતા દૂર કરવા માટે હંમેશા અચળાંક મૂકવો પડે. તો આપણે k ધારી લીધેલો છે. એટલે છેલ્લા સમીકરણમાં પણ તમારે k આવે તો રવા દેવાનો, બરાબર છે. ઓકે. સો આપણું સૂત્ર આ બની ગયું. v બરાબર k. જે અચળાંક છે આપણને નથી ખબર કે એની વેલ્યુ શું હશે, શું છે, કંઈ નથી ખબર, પણ આપણે અચળાંક મૂકવો પડે કારણ કે અહીંયા સપ્રમાણમાં છે. સપ્રમાણતા દૂર કરવા માટે આપણે અચળાંક મૂક્યો. તો સમીકરણ બેઠું જ છે, ખાલી અચળાંક મૂક્યો છે. હવે તમારે નેક્સ્ટ સ્ટેપ શું આવશે કે બધાના પારિમાણિક સૂત્ર. અહીંયા ભૌતિક રાશિઓ કેટલી તમને ખબર છે? તો વેગ, પછી ગુરુત્વ પ્રવેગ g અને ઊંચાઈ h, આ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર મૂકી દો. તો વેગનું પારિમાણિક સૂત્ર L1t - 1. k અચળાંક છે, તમને પારિમાણિક સૂત્ર ખબર નથી, એટલે એક રીતે જોવા જઈએ તો લિમિટેશન પણ થાય, એટલે કે મર્યાદા થાય કે આપણે જે આ રીતનો ઉપયોગ કરીએ છીએ, પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીએ છીએ, જો એમાં અચળાંક જે કરે તે પરિમાણ વાળો હોય તો તકલીફ પડે. કારણ કે આ અચળાંક આપણને ખબર જ નથી કે શું છે. એટલે જો આના કોઈ પરિમાણ આવતા હોય તો આવા સૂત્રો મેળવી શકાતા નથી. આ એક એની મર્યાદા છે જે ગુજરાત બોર્ડની બુકમાં હતી. કદાચ તમારી પાસે નવનીત હશે તો નવનીતમાં કદાચ પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાં આપ્યો હશે આ મુદ્દો. એટલે મે બી આપણે નવનીતનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે તમારી સાથે, તો એમાં બીજા ચેપ્ટરમાં ખાસ કાળજી રાખીને મુદ્દાઓ આપેલા છે તે વાંચી દો. પારિમાણિક વિશ્લેષણની મર્યાદા એવો એક સવાલ જ હશે, જેમાં એક મર્યાદા આ હશે
કે જો તમારા સૂત્રમાં અચળાંક આવતો હોય અને એ અચળાંક પોતે જ પરિમાણ ધરાવતો હોય, બરાબર છે, તો એવા સૂત્રો મેળવી શકાતા નથી, કારણ કે આ તો અનનોન છે, આપણને ખબર જ નથી કે. ઓકે, તો હાલ પૂરતું તો સિમ્પલ છે. આપણને અહીંયા આ દાખલામાં હું તમને કહી દઈશ કે ભાઈ k બરાબર 1 લઈ લેવાનો, એટલે કે પરિમાણ રહિત છે, બરાબર. એટલે તમને આવી કોઈ પણ રકમ આપવામાં આવશે તો છેલ્લે ચોખવટ કરી દેશે કે અચળાંક બરાબર આટલા લઈ લેવાના, તો સોલ્વ થાય. તો આપણે અચળાંક એટલે 1 લઈ લીધો છે, તો g એટલે ગુરુત્વ પ્રવેગ, પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવે L1 t - 2, એની કેટલી ઘાત x, અને ઊંચાઈ એટલે અંતર છે, તો એનું પારિમાણિક સૂત્ર આવે L1, એની કેટલી ઘાત y ઘાત. ઈઝી. તો શું કર્યું છે આપણે, k ને અવગણી કાઢ્યો છે એવું કહેશો તો પણ ચાલશે. આ બાજુ વેગનું પારિમાણિક સૂત્ર, ગુરુત્વ પ્રવેગનું અને ઊંચાઈ h નું. દરેક એક્ઝામ્પલમાં આવું જ કરવાનું છે તમારે. એક ભૌતિક રાશિ બાકીની ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હશે, એ લખી દેવાનું, અને પછી બધાના પારિમાણિક સૂત્ર લખવાના. જ્યાં તમે ઘાત લખી હોય ત્યાં ઘાત ભૂલવાનું નહીં. ચાલો, ડાબી બાજુ એ સીધી, જમણી બાજુ x ઘાત છે. કોની x ઘાત છે? આ બંનેની. તો x ગુણ્યા 1 એટલે x, x ગુણ્યા -2 એટલે -2x, અને અહીંયા y ગુણ્યા 1 એટલે y. એટલે તમે શું કર્યું છે, કાઉન્સ છૂટો પાડ્યો છે, બહાર x ઘાત છે એ અંદર ગુણાય ઘાત સાથે. આવું આપણે ટ્યુટોરિયલમાં શીખી ગયા છીએ. તો હવે સૂત્ર આપણું આવું આવી ગયું. હવે એમાં L ની x છે, L ની y છે, આધાર સરખા અને ગુણાકાર છે, એટલે ઘાતનો સરવાળો થાય એટલે x + y. તો ચાલો, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ, અહીંયા આવ્યું L x + y, અને t ની કેટલી ઘાત? તો -2x ઘાત. હવે બંને બાજુ ઇક્વલ છે, ધેટ મીન્સ કે આપણે સમીકરણને સરખાવીએ તો આ બાજુ L ની જેટલી ઘાત છે એટલી આ બાજુ હોવી જોઈએ. તો આ બાજુ L ની કેટલી ઘાત છે? x + y. તો આ બાજુ કેટલી છે? 1. તો આપણને પહેલું સમીકરણ મળે x + y = 1. અને બીજું, આ બાજુ t ની કેટલી ઘાત છે? -2x. આ બાજુ કેટલી છે? -1. તો -2x = -1. એટલે આ રીતે તમારી પાસે જેટલા પણ આપેલા હોય તે બધાની ઘાતને સરખાવવાની. ઓકે, x + y = 1, -2x = -1. એટલે આ રીતે તમને સમીકરણ મળશે. આમાં બે સમીકરણ મળ્યા છે, કારણ કે આપણી પાસે L અને T બે જ છે. ઘણીવાર આ બાજુ 3 ભૌતિક રાશિ હશે તો 3 હશે, તો તમારા કેટલા સમીકરણ બનશે? 3 સમીકરણ બનશે. એટલે જ આપણે લોકની રીત શીખેલા છીએ, 2 સમીકરણ ઉકેલવા માટેની અને 3 સમીકરણ ઉકેલવા માટેની, જે અહીંયા કામ લાગશે. હવે તમારે આ બંને સમીકરણોને ઉકેલવાના. બહુ ઈઝી છે. માઈનસ માઈનસ કેન્સલ કરો અને x ને સૂત્રનો કરતા બનાવો એટલે 2 આ બાજુ આવશે એટલે 1/2 થશે, એટલે x ની વેલ્યુ મળી ગઈ. નેક્સ્ટ સ્લાઇડમાં કરેલી જ છે. આને પોઝ કરીને ઉતારવો હોય તો ઉતારી લો. આટલો જોઈ લો અહીંયા -2x = -1, તો x = 1/2 થઈ ગયો. એટલે x બરાબર આપણને કિંમત મળી ગઈ કે કેટલું છે? 1/2. હવે આ કિંમત શેમાં મૂકીએ? પહેલા સમીકરણમાં. તો x ની જગ્યાએ કેટલા મૂકો? 1/2. y એમ જ રહેવા દેવું. આ બાજુ 1, 1/2 આ બાજુ જશે તો માઇનસમાં આવશે, એટલે 1 માંથી અડધો બાદ થાય તો અડધો, એટલે y બરાબર કેટલા આવશે? 1/2. સો x બરાબર હો 1/2, y બરાબર હો 1/2. એટલે આપણું જે સમીકરણ હતું એનું v બરાબર શરૂઆતમાં ખબર છે ને ધારેલું આપણે, તો એમાં x અને y ની જગ્યાએ જે આપણે મેળવ્યું છે તે મૂકી દેવાનું, બરાબર. એટલે v = k. g ની કેટલી ઘાત? તો g ની આપણે કેટલી ઘાત ધારેલી? x ઘાત. તો એ આવી ગઈ 1/2. અને h ની કેટલી ઘાત આવશે? તો y બરાબર 1/2. તો અહીંયા પણ 1/2. એટલે આપણે શોધી લીધું કે વેગ એ ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ પર કઈ રીતે આધાર રાખે છે. બંનેની 1/2 ઘાત. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય, જે આપણે પછી જ્યારે મળશું ત્યારે સમજાવવાની કોશિશ કરીશું. પણ ઉપર જ્યારે ઘાત હોય આ રીતે 1/2 ઘાત તો વર્ગમૂળ લખાય, 1/3 હોય 1/3 હોય તો ઘનમૂળ લખાય. આ પ્રમાણે લખાય. ઓકે, પણ અત્યારે એ બધાની જરૂર નથી, આપણે v નું સમીકરણ મેળવી લીધું. સો આ રીતે તમે કોઈ પણ એક ભૌતિક રાશિનો બીજી અલગ અલગ ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મેળવી શકો છો. આ સૂત્ર તમને ખબર જ નહોતી, ખાલી ખબર શું હતી કે વેગ એ કોની પર આધાર રાખે છે? g અને h પર. તો તમે મેળવી લીધું, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે. ધેટ મીન્સ કે તમારે જાતે ગણવાનો છે. જો શું કીધેલું છે? દરિયાની સપાટીથી કેટલી ઊંડાઈએ h ઊંડાઈએ પાણી દ્વારા ઉત્પન્ન થતું દબાણ p એ પાણીની ઘનતા, ગુરુત્વ પ્રવેગ અને ઊંડાઈ પર આધાર રાખે છે. મેં કીધેલું ને આવો શબ્દ આવશે, આધાર રાખે છે. તો તમારે કોનો? તો દબાણનો આપેલ ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મેળવવાનો છે. અહીંયા લખેલું છે કે દબાણ એ કોની પર આધાર રાખે છે? તો દબાણ આધાર રાખે છે પાણીની ઘનતા, જેનો સિમ્બોલ તમે શું વાપરશો? ρ.
ગુરુત્વ પ્રવેગ એનો સિમ્બોલ G અને ઊંડાઈ એનો H. તો તમે પહેલું સૂત્ર શું બનશે તમારું, જેવી રીતે અહીંયા બનાવેલું હતું, જો અહીંયા શું હતું, વેગ એ ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ પર આધાર રાખે, તો આપણે શું લખેલું, v ચલે છે gની x ઘાત hની y ઘાત. હવે અહીંયા દબાણ આધાર રાખે છે, દબાણ, તો તમારું સૂત્ર બનશે દબાણ P ઇઝ ઇક્વલ ટુ, અથવા તો ચલે છે, પહેલું આવશે ઘનતા, બીજું આવશે ગુરુત્વ પ્રવેગ અને ત્રીજું આવશે ઊંચાઈ, અને બધાની ઘાત ધારી લેજો. ધારો કે આની x, આની y, તો આની z. એટલે તમે શું લખશો, દબાણ P ચલે છે ρ ની x ઘાત, g ની y ઘાત અને h ની z ઘાત. સમજ પડે છે પહેલું સમીકરણ? તો ડાબી બાજુ દબાણ, પછી વચ્ચે સપ્રમાણતા માટે ચલે છે, આ બધાની ઘાત, આની કેટલી ઘાત, x, આની y, આની z ઘાત, અને એવું સમીકરણ લખજો. પછી અચળાંક તરીકે k મૂકી દેજો, જેને આપણે નેગ્લેક્ટ કરવાનો છે આ દાખલામાં પણ. અને તમે શું કરશો, જો પારિમાણિક સૂત્રમાં આપેલા છે બધાના, તો ડાબી બાજુ દબાણનું પારિમાણિક સૂત્ર મૂકવાનું, જમણી બાજુ તમારે કાઉન્સમાં ઘનતાનું, પ્રવેગનું અને ઊંચાઈનું પારિમાણિક સૂત્ર મૂકવાના, જેની x, y, z ઘાત હશે એ બધી ઘાતને અંદર ગુણવાની. આપણે આગળનો દાખલો સમજી ગયા ને આ પ્રમાણે. આ x ને અંદર બધી ઘાત સાથે ગુણવેલા છે જો, એટલે તમારું આખું સમીકરણ આવશે જેમાં mlt 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 એવું બધું હશે, કારણ કે આમાં m છે જ નહીં, પહેલામાં m પણ આવશે. પછી તમે શું કરશો, જેવી રીતે અહીંયા l બે વાર છે ને x ને y ઘાત છે, તો ગુણાકાર છે એટલે સરવાળો કર્યો છે, એ પ્રમાણે તે આપણે કરવું પડશે. એવી રીતે આ બાજુ mlt વાળું પદ હશે, આ બાજુ પણ mlt વાળા પદ આવશે. પછી તમે શું કરશો, m ને m સાથે, જેવી રીતે અહીંયા જો l ની ઘાત સાથે, t ની ઘાત સાથે સરખાવી છે, બે સમીકરણ બનાવ્યા ને, ત્યાં તમારા 3 સમીકરણ બનશે. કારણ કે જોઈ લો આમાં દેખાતું હશે તમને, આમાં m પણ છે, l પણ છે અને t પણ છે, એટલે તમારા કેટલા સમીકરણ બનશે, 3. અને 3 સમીકરણો તમારે ઉકેલવાના છે, બરાબર. અને છેલ્લો સંબંધ મેળવવાનો છે, જેવી રીતે આપણે આગળ આ સંબંધ મેળવ્યો ને આવો ઘાત વાળો, એ તમારે મેળવવાનો છે. ઓકે, ના સમજ પડે તો હું છું, સોલ્વ કરીને મોકલીશ તમને, પણ એકવાર ટ્રાય જરૂર કરજો. ચાલો નેક્સ્ટ. એટલે આ એક રીત પતી ગઈ, બરાબર છે. આમાં શું હતું કે આપણને સૂત્ર નહોતી ખબર, પણ ખબર શું હતી, તો કે એક ભૌતિક રાશિ જે છે તે બાકીની ભૌતિક રાશિઓ પર કઈ રીતે આધાર રાખે છે. હવે નેક્સ્ટ, બે અલગ અલગ એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ આપણે મેળવવો હોય તો મેળવી શકીએ. જેમ કે કોઈ નવી જ એકમ પદ્ધતિ છે જેમાં અંતર, દળ અને સમયના એકમો જો કઈ રીતે મપાય છે, તો અંતર એ લોકોએ 5 સેન્ટીમીટરમાં માપ્યું, પછી દળ એ લોકોએ 20 ગ્રામ લીધું અને સમય 0.5 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવ્યો. આપણી એસઆઈ પદ્ધતિમાં શું છે, એસઆઈમાં અંતર મીટરમાં મપાય, 1 મીટરને સ્ટાન્ડર્ડ કહેવાય છે. પછી દળ કિલોગ્રામ, તો 1 કિલોગ્રામને આપણે સ્ટાન્ડર્ડ તરીકે વાપરીએ છીએ, અને સમય 1 સેકન્ડ. એટલે એસઆઈ એકમ પદ્ધતિમાં 1 મીટર, 1 કિલોગ્રામ અને 1 સેકન્ડ એને આપણે સ્વીકારેલો છે. પણ આ નવી પદ્ધતિમાં આ લોકોએ અંતરને 5 સેન્ટીમીટરે સ્વીકાર્યું, દળને 20 ગ્રામ અને સમયને 0.5. એટલે આપણે જે 1 સેકન્ડથી સમય માપીએ છીએ, 1 સેકન્ડથી ચાલુ થાય, નાનામાં નાનો એકમ કયો છે, 1 સેકન્ડ. એક પછી ધારો કે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 સેકન્ડ બરાબર થાય, બરાબર છે. તો એવી રીતે આ લોકોએ 1 સેકન્ડ ના લીધો, પણ કેટલા લીધા, 0.5, એટલે સેકન્ડનો અડધો લીધો. પછી એ લોકોએ સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર નહીં લીધું, ડાયરેક્ટ કેટલા સેન્ટીમીટરે લીધો એકમ, 5 સેન્ટીમીટરે એકમ લીધો. અને એવી રીતે ગ્રામમાં 1 ગ્રામ એવો એકમ ના લીધો, ડાયરેક્ટ કેટલા ગ્રામ લીધો એ લોકોએ, 20 ગ્રામ. સમજો છો? એટલે આ નવી એકમ પદ્ધતિ છે જેમાં દળ ગ્રામમાં માપવાનું છે, પણ એકમ તરીકે કેટલા ગ્રામ લેવાના છે, 20 ગ્રામ. લંબાઈ 5 સેન્ટીમીટર અને સમય 0.5 સેકન્ડ. તો તમારે શું કીધેલું છે, આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ કેટલા ન્યૂટન હશે. એટલે આ રીતે કોઈ નવી પદ્ધતિ આપેલી હશે જેમાં 3 એ 3 આપી દીધેલું હશે કે ભાઈ આમાં આટલા મપાય, આમાં આટલા મપાય, આમાં આટલા મપાય. અને ત્યારબાદ શું કીધેલું હશે કે બળનો, જેમ કે અહીંયા એક રાશિ આપી છે બળ, અહીંયા કાર્ય પણ પૂછી શકે, ઊર્જા પણ પૂછી શકે, દબાણ પણ પૂછી શકે, કોઈ પણ ભૌતિક રાશિ આપી દે, એનો નવો એકમ કેટલા ન્યૂટન. હવે જૂલ, ઊર્જા હોય તો જૂલ, કેટલા જૂલ બરાબર થાય એવું પૂછે. એટલે તમારે ઇન શોર્ટમાં આ એકમ પરથી સમજવાનું કે આ એકમ કયો છે. મોટા ભાગે એસઆઈ એકમ જ હોય છે, ન્યૂટન એ એસઆઈ એકમ છે. એટલે આપણે નવી એકમ પદ્ધતિ અને એસઆઈ એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે, બરાબર છે. તો કઈ રાશિ છે બળ, તો તમને પહેલા તો જે પણ રાશિ વિશે પૂછેલું હોય ને એનું પારિમાણિક સૂત્ર આપી દેવું જોઈએ મારે બીજા ચેપ્ટરમાં. આગળ જતા નહીં આપો, તમને આગળ પણ ચોખવટ કરેલી હતી.
તો અહીંયા તમને પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. અહીંયા બળ રાશિ છે તો બળનું પારિમાણિક સૂત્ર આવે m1L1T-2. બરાબર? લખ્યું છે કે બળનો એકમ ન્યૂટન એ કઈ પદ્ધતિનો છે તો SI એકમ પદ્ધતિનો એકમ હોવાથી આપણે પહેલા શું કરવું પડશે? આ જે નવી પદ્ધતિ છે એને SI માં ફેરવવી પડશે. ચાલો SI પદ્ધતિ તો ખબર છે ને, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. તો આ સેન્ટીમીટર છે એને તમારે શેમાં ફેરવવા પડે? મીટરમાં. એટલે 5 સેન્ટીમીટર, તો સેન્ટીમીટર એટલે પેલું ટેબલ યાદ રખાવડાવેલું શરૂઆતના ટ્યુટોરિયલમાં. સેન્ટી હોય તો 10⁻². એટલે 5 સેન્ટીમીટર છે તો 5 × 10⁻². મીટર. 20 ગ્રામ તો 20 ગુણ્યા ગ્રામ એટલે કિલોગ્રામમાં ફેરવો તો 10⁻3. કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવો હોય તો 10⁻3 આવે. પણ એનું ઊંધું કરવું હોય તો છેદમાં જશે ને, એટલે 10⁻3 થઈ જશે. ઓકે? એટલે 20 ગ્રામ છે તો 20 × 10⁻3 કિલોગ્રામ. અને સેકન્ડ તો સેકન્ડમાં જ મપાય છે એટલે આમાં પણ 0.5 સેકન્ડ, તો આમાં પણ 0.5. તો સૌથી પહેલું કામ આ કરવાનું, તમને જેટલા પણ આપ્યા હોય એને જે પદ્ધતિમાં ફેરવવાનું છે એમાં તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ચાલો, તો સેન્ટીમીટરના મીટરમાં ફેરવી કાઢ્યા, ગ્રામના કિલોગ્રામમાં, અને સેકન્ડ તો સેકન્ડ જ છે. આવું જે કર્યું છે ને એ તો આપણે દરેક એક્ઝામ્પલમાં કરવું પડશે. એટલે આ વસ્તુ આવડવી જોઈએ, અને નહીં આવડતી તો ધીરે ધીરે આવડી જશે. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું? આ જે બધા તમે મેળવ્યા છો SI પદ્ધતિમાં એને સીધું આ મૂકી દેવાનું. ક્યાં? તો પારિમાણિક સૂત્રના જગ્યાએ, કે જેમાં m દળ માટે છે ને, તો દળ કેટલું આવ્યું? 20 × 10⁻3. તો m ની જગ્યાએ મૂકી દેવાનું. જો m ની જગ્યાએ મૂકી દીધું 20 × 10⁻3. કેટલી ઘાત છે અહીંયા? 1 ઘાત. તો અહીંયા 1 ઘાત. પછી બીજું શું છે? L. L એટલે અંતર. અંતર કેટલું આવ્યું છે? 5 × 10⁻2. તો 5 × 10⁻2 એની કેટલી ઘાત છે? 1 ઘાત. પછી ત્રીજું શું છે? સમય. તો સમય કેટલો છે? 0.5 સેકન્ડ. તો 0.5 અને કેટલી ઘાત છે? -2. ઓકે? તો પહેલા આપણે કન્વર્ટ કર્યું જેમાં મેળવવું હતું, અને બધી વેલ્યુને આપણે પારિમાણિક સૂત્રમાં દળની જગ્યાએ દળ મૂક્યું, લંબાઈની જગ્યાએ લંબાઈ, અને સમયની જગ્યાએ સમય. ત્યારબાદ હવે ઘાત કરવાની. એ તો ખબર પડે ને કે ભાઈ 20 ની 1 ઘાત એટલે 20 જ રહી, 10 ની -3 ગુણ્યા 1 એટલે -3 જ રહી, 5 ની 1 ઘાત એટલે 5 જ રહી, -2 ગુણ્યા 1 એટલે અહીંયા -2 જ રહેશે. અને આ -2 ઘાત છે તો એને છેદમાં વર્ગ તરીકે લઈ ગયેલો છું, એટલે તમને કેલ્ક્યુલેટરમાં કરતા સરળતા રહે. હવે તમારે કેલ્ક્યુલેટરમાં કેટલી ગુણાકાર કરવાનો? તો 20 × 5 એટલે 100. 100 ભાગ્યા 0.5 નો વર્ગ કરવાનો છે, એટલે 0.5 બે વાર ભાગવા પડશે તમારે. એટલે એ જવાબ લાવશો એટલે આવશે 400, અને -3 ને -2 એટલે -5 ઘાત થઈ. એટલે આપણો બળ કેટલા ન્યૂટન થયું? 400 × 10⁻5. ઓકે? એટલે નવી પદ્ધતિમાં જે આ પેરામીટર આપ્યા છે એને તમે SI માં કન્વર્ટ કર્યા તો બળ આપણને આટલા ન્યૂટન બરાબર મળ્યું. બરાબર છે? તો આ રીતે રકમમાં કશું ચેન્જ નથી કરવાનું મારે. જો અહીંયા 5 ની જગ્યાએ કોઈ આંકડો બદલી કાઢો, અહીંયા 20 ની જગ્યાએ આંકડો બદલી કાઢો, તો આખી રકમ બદલાઈ જાય. કારણ કે આ બદલાઈ જશે એટલે જવાબ બદલાઈ જશે. ઓકે? અથવા તો હું આ બળની જગ્યાએ કાર્ય આપી દઉં, તો કાર્ય આપી દઉં તો પણ બધા પેરામીટર તમારે અહીંયા પારિમાણિક સૂત્ર બદલાઈ જશે, એટલે આ ઘાત બદલાઈ જશે, ઘાત બદલાઈ જશે એટલે જવાબ બદલાઈ જશે. એટલે ટ્વિસ્ટ કરવું હોય તો બહુ ટ્વિસ્ટ થઈ શકે છે, અને બહુ ઈઝી વેમાં, એટલે કે તમને આવડી શકે અને સમજ પડે એવું બદલી શકાય છે રકમ. એટલે બેઠી રકમની આશા નહીં રાખવી. તો સમજ પડી છે? નવી પદ્ધતિ છે જેમાં દળ, લંબાઈ અને સમય કઈ રીતે માપ્યો છે તે કીધું છે, અને બળને આપણે એક SI એકમમાં શોધવાનો હતો. તો બળનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. પછી આ બધાને SI માં ફેરવતા આવડવા જોઈએ. એ બધી કિંમતો મૂકી દેવાની અહીંયા, અને પછી કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવાનો. ઓકે, આવો એક પ્રેક્ટિસ એક્ઝામ્પલ તમારા માટે જોઈ લો. અહીંયા પણ એક સેમ જ રકમ. નવી એકમ પદ્ધતિમાં અંતર 10 સેન્ટીમીટર, દળ 100 ગ્રામ અને સમય 0.5. તો ઉર્જાનો નવો એકમ કેટલા જૂલ થાય છે? બરાબર છે? જૂલ એ SI એકમ છે, એટલે તમારે અહીંયા ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, જે મેં તમને આપી દીધું. તો આગળ બેઠું જોઈને જ કરવાનું. અહીંયા બળનું લખ્યું તો એની જગ્યાએ તમારે શું લખવાનું? ઉર્જાનું લખવાનું. બરાબર? પછી આને તમારે SI માં ફેરવ્યા, એવી જ રીતે અહીંયા આ જે 3 આપેલા છે તેને SI માં ફેરવી દેવાના. પછી આ બળના સૂત્રમાં મૂક્યા એની જગ્યાએ તમારે કોના સૂત્રમાં મૂકવાના? ઉર્જાના, અને મેળવવાનું. એટલે બહુ બેઠું જ છે, જોઈને કરશો તો પણ આવડી જશે. ઇઝી એક્ઝામ્પલ છે. હવે પારિમાણિક વિશ્લેષણની થોડીક મર્યાદાઓ જોઈ લઈએ અને તેને રિલેટેડ એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલું તો જો
કોઈ સૂત્રમાં આવતો અચળાંક પરિમાણ ધરાવતો હોય, જેમ કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે જે તમે શીખી ગયેલા છો 9માં, આપણે પાછું ભણશું. જો કે બળનું સૂત્ર છે G(m1m2)/r². જ્યાં G ખરો ને, G અચળાંક, એ પરિમાણ રહિત નથી, એટલે કે એ પોતાનો જ એકમ હોય છે એનો, જે આપણે આ ઓલરેડી આગળ એકાદામાં લગભગ ગઈકાલે જ મેળવી ગયા. Gનો એકમ મેળવી ગયા, Gનું પારિમાણિક સૂત્ર મેળવી ગયા. યાદ છે? આ જ સૂત્ર લીધેલું. તો એમાં Gનો એકમ પણ હતો ન્યૂટન મીટર²/કિલોગ્રામ², એવો એકમ મેળવેલા હતા અને એના પરથી પારિમાણિક સૂત્ર પણ બનાવેલું હતું. આ ગઈકાલે એટલે કે આગળના લેક્ચરમાં જ હતું. તો એવા સૂત્રમાં રહેલી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાતો નથી. એટલે જો તમને એવું કહી દે કે બળ એ દળ પર આધાર રાખે છે અને અંતર પર આધાર રાખે છે, તો તેનાથી તમે સંબંધ મેળવી શકશો નહીં. જેમ કે આજે પહેલી જ મેથડ એવી જોઈ ગયા. જો પહેલી મેથડ એટલે આ જોઈ ગયા ને, અહીંયા શું છે, વેગ એ કોના કોના પર આધાર રાખે છે, ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ. તમે ઘાત ધારી લીધી ને પછી સોલ્વ કરીને સંબંધ મેળવ્યો, પણ અહીંયા એવો સંબંધ નહીં મેળવી શકો આ સૂત્રમાં. કારણ કે ત્યાં આપણે અચળાંક હતો ને, એની વેલ્યુ જે ખરી ને તે આપણને મળતી નથી. એ પ્રાયોગિક રીતે જ મળે છે, આપણને આવી રીતે ધારવાથી મળતી નથી. આપણને થોડોક એ સપનું આવવાનું છે કે ભાઈ અચળાંક એટલે આટલા લેવો, કે ભાઈ 2π લેવું, કે 1/2π લેવું, કે એવું કંઈ આવતું નથી આપણને. તો જ્યારે પણ અચળાંક જે હશે પરિમાણ વાળો હશે, એટલે એનો એકમ પણ હોય ને પારિમાણિક સૂત્ર પણ હોય, તો આવા સંબંધ મેળવી શકવાના નથી. એટલે તમે જો હું તમને રકમ આપી દઉં કે ગુરુત્વાકર્ષણ બળ એ દળ પર આધાર રાખે છે અને અંતર પર આધાર રાખે છે, તો તમે ગમે એટલા પ્રયત્ન કરો, આ સૂત્ર તમને નહીં મળે, ગેરંટી સાથે નહીં મળે. કારણ કે G પોતે પરિમાણિક સૂત્ર ધરાવે છે. એટલે આ એક મર્યાદા છે. બીજી મર્યાદા ત્રિકોણમિતીય વિધેય, જે sin θ, cos θ, tan θ, આ બધા ત્રિકોણમિતીય વિધેય કહેવાય છે. પછી બીજા લોગેરિધમ વાળા વિધેય, log x હોય, ln x હોય, આ નેચરલ લોગ છે. ચરઘાતાંકીય પદો એટલે e ની ઘાત વાળા પદો એ પરિમાણ રહિત હોય છે, માટે તેવા સમીકરણો મેળવી શકાતા નથી. કયા કયા પરિમાણ રહિત હોય છે? તો અહીંયા જેટલા લખેલા છે ને, જો આ રેડ કલરથી તમને જેટલા દેખાય છે એના પરિમાણ જ નથી. સમતલ કોણનું પારિમાણિક સૂત્ર તમે મેળવેલું, જો એક લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટમાં આપેલું હતું તમને. સમતલ કોણનું સૂત્ર શું આવે છે? ચાપના છેદમાં ત્રિજ્યા આવે છે ને, ચાપ એટલે અંતર, તો ઉપર અંતર આવ્યું, છેદમાં ત્રિજ્યા આવ્યો અંતર, એટલે L1 ના છેદમાં L1, તો ઉડી ગયું, એટલે L ની 0 ઘાત થઈ ગઈ. એટલે એનું પારિમાણિક સૂત્ર જ નહીં આવે. બરાબર છે? તમારી પાસે નવનીત હોય તો સમતલ કોણ છે, ઘન કોણ છે, આ બધાના પારિમાણિક સૂત્ર જોજો, તો એમાં લખેલું છે m0, L0, T0, એટલે એના પરિમાણ જ નથી. જેની ઘાત હોય તો કહેવાય કે ઓકે આના પરિમાણ છે. જેમ કે દળનું પરિમાણ તો દળની 1 ઘાત આવે, એ પરિમાણ કહેવાય. એમાં લંબાઈના પરિમાણ નથી, સમયના પરિમાણ નથી. ઓકે, તો એવી રીતે અહીંયા થીટા સમતલ કોણ છે એનું પરિમાણ નથી હોતું. પછી આ e ની ઘાતમાં જેટલા પણ પદો હોય એના પરિમાણ હોતા નથી, એટલે આવા સૂત્ર મેળવી શકવાના નથી આપણે. સમજો છો? એટલે આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે, જે આપણને ઉપયોગી છે એટલે મેં લીધેલી છે. તમે નવનીતમાં મર્યાદા જોશો તો તમને 4 મર્યાદા આપેલી હશે, એમાંથી 3 મર્યાદાની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છીએ. એક મર્યાદા એવી છે કે આપણે આ જે સૂત્ર મેળવ્યું ને, આમાં કેટલા સમીકરણ મળ્યા? 2. પછી આ દાખલામાં કેટલા મેળવવાના કીધેલા છે? મેં તમને 3 મળશે. પણ જો 3 થી વધારે સમીકરણ, તો એને ઉકેલવાની આપણી પાસે રીત નથી હાલ પૂરતી. બરાબર છે? તો એવા સંજોગોમાં આપણે ધેટ મીન્સ કે કહેવા એવું માંગુ છું હું કે આ દબાણમાં કેટલી ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મળી શકે? 3. 3 થી વધારે ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મેળવવો શક્ય નથી હાલ પૂરતો. જ્યારે આપણે 11મા અને 12મા ધોરણમાં છીએ ત્યારે. હા, પછી મેથેમેટિક્સ આપણને વધારે ડીપમાં આવડી જાય તો 4 સમીકરણો ઉકેલવાની મેથડ પણ આપણી પાસે છે ખરી. બટ આ એક મર્યાદા આપેલી છે આ લોકોએ કે વધારેમાં વધારે 3 ભૌતિક રાશિ સાથેનો સંબંધ તમે મેળવી શકો છો. તો મેઇન મર્યાદા તો આ જ છે કે આ જે સાઇનની બાજુમાં, કોસની બાજુમાં, ટેનની બાજુમાં જે પણ પદ હોય તે પરિમાણ રહિત હશે. એવી રીતે ઈની ઘાતમાં જે પણ પદ હશે તે પરિમાણ રહિત હશે. આનો ઉપયોગ આપણે કરીએ આ એક્ઝામ્પલમાં. આવા એક્ઝામ્પલ પૂછાય છે. જો t સમયે કણે કાપેલું અંતરનું સૂત્ર આવું છે, જેમાં જો e વાળું પદ આવ્યું, તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. કોનું? આલ્ફા. હવે આલ્ફા ક્યાં છે તે શોધી કાઢો. અહીં. તો આવા સૂત્ર કઈ રીતે સોલ્વ થશે? તો આ બાજુ સમજો. પહેલાં તો સૂત્ર જ લખ્યું છે, પછી મેં શું કર્યું છે? કાઉન્સને છૂટો પાડ્યો છે. કાઉન્સ છૂટો પાડ્યો એટલે v0 ના છેદમાં આલ્ફા 1 સાથે ગુણાય,
અને v0 ના છેદમાં આલ્ફા આની સાથે ગુણાય. એવું તો સિમ્પલ વસ્તુ તો આપણે. ચાલો હવે 1 2 અને 3 પદ થઈ ગયા. કેટલા પદ થઈ ગયા? 3. તો જો તમને આની જસ્ટ આગળનો લેક્ચર ખબર હોય તો આ 3 પદ છે તો ત્રણે ત્રણ એક સરખા જ હોય પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર છે? આમાં મારે લખવાનું ભૂલાઈ ગયું કે આ સૂત્ર જે આપ્યું છે તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર? એવી ચોખવટ કોઈ કરે એટલે ના પણ કરે તો તમારે તો સમજી જ લેવાનું કે આવું કોઈ પણ સૂત્ર આપેલું હશે આવી રીતનું તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું જ હશે. પારિમાણિક દ્રષ્ટિએ સાચું ક્યારે હોય કે આનું પારિમાણિક સૂત્ર અને આ પદનું પારિમાણિક સૂત્ર અને આ પદનું પારિમાણિક સૂત્ર સરખા જ આવવા જોઈએ. ચાલો તો આપણે તો કોનું મેળવવાનું છે? આલ્ફાનું. એટલે બે જ પદનું કામ છે. એટલે તમે લખી શકો કે x નું પારિમાણિક સૂત્ર v0 ના છેદમાં આલ્ફાનું પારિમાણિક સૂત્ર. એટલે આને સ્ક્વેર બ્રેકેટમાં લખવા હોય તો લખી શકો તમે. પરિમાણની દ્રષ્ટિએ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એક્ચ્યુઅલી ત્રણે ત્રણ સરખા હોવા જોઈએ પણ આપણને આ બે પદમાંથી જ મળી જશે જવાબ તો. એટલે મેં ખાલી બે જ લીધેલા છે. ચાલો હવે તમારે કોને સૂત્રનો કરતા બનાવવો પડશે? આલ્ફાને. કારણ કે તમારે કોનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે? આલ્ફાનું. તો આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો v0 ના છેદમાં x આવે. ત્યાં v0 નું પારિમાણિક સૂત્ર છેદમાં x નું. v0 એટલે વેગ છે l1 t-1 અને x એટલે અંતર l1. l1 કેન્સલ t ની -1 ઘાત. એટલે આલ્ફાનું પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. ઓકે? સો ઈઝી એક્ઝામ્પલ હતો. આવા ધ્યાનમાં રાખજો, તમને નવનીતમાં બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ મળશે. તો આઈડિયા આવી ગયો કે આવા કોઈ પણ સમીકરણ આપેલા હોય ત્યારે આ રીતે છૂટું પાડીને તમે આવો જુગાડ પાડી શકો. જો હવે આ એક્ઝામ્પલ છે. જો લખ્યું છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો b નું પારિમાણિક સૂત્ર. હવે તમારે b ક્યાં છે તે શોધો. તો b ક્યાં છે? e ની ઘાતમાં છે. હમણાં જ આપણે પેલું એપ્લિકેશનમાં જોઈ ગયા પેલી મર્યાદામાં કે e ની ઘાતમાં જેટલા પણ પદ હોય તે પારિમાણિક દ્રષ્ટિએ કેવા હોય? પારિમાણિક સૂત્ર જ નહીં હોય એના. એટલે કે શું કીધેલું મેં તમને? પરિમાણ રહિત હોય. તો આ પરિમાણ રહિત છે એટલે આપણે લખીએ ડાયરેક્ટ bt ના છેદમાં 2m પરિમાણ રહિત. પરિમાણ રહિત એટલે કોઈ જ પરિમાણ જ નહીં હોય. એટલે m0 l0 t0 તમે a0 લખી શકો એમ્પિયર માટે અને કેલ્વિન માટે k0 લખી શકો. જેટલું લખવું એટલું લખાય. પણ આ શું સૂચવે છે? પરિમાણ રહિત. જો તમે સમતલ કોણનું પારિમાણિક સૂત્ર જોવો તો મેં નવનીતમાં તો આવું જ હશે m0 l0 t0. ઓકે? એટલે પરિમાણ રહિત રાશિ છે જે પણ e ની ઘાતમાં હોય તે. એવી રીતે sin ની બાજુમાં કઈ આપ્યું હોય, sin kx આપ્યું હોય તો kx આખું પરિમાણ રહિત હોય. જેવી રીતે અહીંયા bt ના છેદમાં 2m પરિમાણ રહિત છે. હવે તમારે કોનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે? b નું. તો b નું નથી ખબર એટલે એમ જ રહેવા દીધું છે. t એટલે સમયનું t1 આવે, દળનું m1 આવે. બે તો અચળાંક છે એટલે એનું મૂક્યું નથી. હવે તમારે આમાંથી કોને સૂત્રનો કરતા બનાવવાનો? b ને. એટલે t છેદમાં જશે, m આ બાજુ આવશે એટલે m ની 1 છેદમાં t ની 1, m ની 1 ના છેદમાં t ની 1 એટલે m1 t-1. એટલે તમને b નું પારિમાણિક સૂત્ર મળી ગયું. ઈઝી? એટલે આ રીતે e ની ઘાત હોય, sin વાળી પદ હોય, cos વાળું પદ હોય તો એ જે ઉપર હોય અહીંયા e ની ઘાતમાં અથવા તો sin ની બાજુમાં, cos ની બાજુમાં એ બધાનું પારિમાણિક સૂત્ર શું આવે? m0 l0 t0 કારણ કે પરિમાણ રહિત છે. તો આ રીતે મૂકી બાકીની બધી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મૂકીને પછી સૂત્રનો કરતા બનાવો એટલે તમને પારિમાણિક સૂત્ર મળી જાય. જો પ્રેક્ટિસ એક્ઝામ્પલ માટે તમને એક આ શું દાખલો આપ્યો છે જોયું? સ્થાનાંતરમાં sin ઓમેગા t, આ ઓમેગા છે w નથી, cos kx વડે રજૂ થતું હોય જ્યાં t સેકન્ડમાં અને x મીટરમાં છે તો ઓમેગા બાય k નું. તમારે કોનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે? તો ઓમેગાના છેદમાં k નું મેળવવાનું છે. એટલે તમારે શું કરવું પડશે? અહીંયાથી પહેલા ઓમેગાનું મેળવો, અહીંયાથી પછી k નું મેળવો અને પછી બંનેનો ગુણોત્તર લેવો. આવડશે ને? મેં શું કીધું હમણાં કે sin ની બાજુમાં જે પણ હોય અહીંયા કેટલા છે? તો ઓમેગા t છે. આખું ઓમેગા ગુણ્યા t એનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l0 t0. તો આમાં મૂકી દેવાનું તમારે જેવી રીતે આપણે આગળ હમણાં જસ્ટ કર્યું. શું કર્યું? આના બરાબર શું મૂક્યું? m0 l0 t0 મૂક્યું ને એવી રીતે તમારે ઓમેગા t ની જગ્યાએ મૂકવાનું. બરાબર છે? સો ડાબી બાજુ તમે શું મૂકશો? અહીંયા ઓમેગા t મૂકશો, આ એઝ ઇટ ઇઝ રાખશો. બરાબર છે? એવી જ રીતે બીજી વાર કરશો ત્યારે kx મૂકશો ડાબી બાજુ અને જમણી બાજુ કયું પારિમાણિક સૂત્ર લખશો? m0 l0 t0 કારણ કે આ બંને પરિમાણ રહિત છે. પછી આમાં t નું તો આવશે જ ને એટલે t1 આવશે. પછી ઓમેગાના સૂત્રનો કરતા બનાવશો એટલે t છેદમાં જશે અને જે થતું હશે તે કરીને ઓમેગાનું મળી જશે. એવી રીતે અહીંયાથી k ને સૂત્રનો કરતા બનાવીને k નું મળી જશે.
બંનેના પારિમાણિક સૂત્ર મળી ગયા પછી તમારે બંનેનો શું લઈ લેવાનો ગુણોત્તર, એટલે તમારો જવાબ આવી ગયો. બરાબર છે. જવાબ આવશે L1T - 1. આ ફાઇનલ જવાબ શું આવશે? L1T - 1. જો આવો આવે તો તમારો સાચો. ઓકે, આજ માટે ઇનફ છે આટલું. જેટલા પણ પ્રેક્ટિસ માટે આપ્યા છે એટલા પ્રયત્ન કરજો. ના આવડે તો પ્લીઝ મને કહેજો, પર્સનલી કહેજો કે ગ્રુપમાં કહેજો. બટ જે પણ એક્ઝામ્પલ ના આવડતો હોય તેને હું જાતે નોટ્સમાં સોલ્વ કરીને પછી ડાયરેક્ટ તમને સેન્ડ કરી દઈશ ફોટોકોપી. એટલે એકવાર તમે અહીંયા તો સમજી લીધેલી છે મેથડ, પછી પેલું જે સોલ્યુશન હશે તે જોઈને તમને આવડી જશે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. નંબર ઓફ એક્ઝામ્પલ જેટલા વધારે કરશો એટલું સારું રહેશે. બરાબર. આપણે પ્રત્યક્ષ રીતે સ્કૂલ ચાલુ નથી એટલે મારે નંબર ઓફ એક્ઝામ્પલ અહીંયા ઓછા લેવાય છે મારાથી. બટ આપણે આવી રીતે કોન્ટેક્ટમાં રહીને વધારે પ્રેક્ટિસ કરીને આ દાખલાઓ સોલ્વ કરશું તો આવડી જશે. ચેપ્ટર એવું છે કે જેમાં તમને સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે બહુ મેથેમેટિકલ સ્ટેપ કરવા પડે છે અને બહુ, એટલે જ મેં ટ્યુટોરિયલ લેક્ચર એટલા બધા લીધેલા છે સ્ટાર્ટિંગમાં કે બધું જ ગાણિતિક ક્રિયાઓ જેટલી આવે છે એટલી ચલાવી દીધી. જો તમે એને વ્યવસ્થિત ફોલો કરી હશે તો અઘરું નહીં પડે. ઓકે. અને બિલકુલ ટેન્શન ના લેતા. તમારી પાસે 9 મિનિટ છે તો જેટલા પણ એક્ઝામ્પલ ચાલ્યા છે એના જેવા જેટલા પણ દેખાય ને એને સોલ્વ કરવાનો, એ લોકોએ કઈ રીતે કર્યો છે તે જોવાનું, ને પછી ના સમજ પડે તો મને સેન્ડ કરી દેવાની રકમ, તો હું તમને હેલ્પ કરીશ. હવે આપણો લાસ્ટ લેક્ચર રહેશે આવતીકાલે, ત્યારે હું તમને વિગતવાર ડિટેલ કહીશ બધી. ઓકે. સો આજ માટે આપણે આટલું ઇનફ.